વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે, જ્યાં બ્રહ્મલીન પરમ પૂજ્ય સ્વામીજીએ સ્થાપના કરેલ શૈક્ષણિક સંસ્થા પૈકી ગંગોત્રી શિશુ વિહાર, ગંગોત્રી વિદ્યાલય, અંગ્રેજી ગુજરાતી માધ્યમ પ્રાથમિક અને હાઈસ્કૂલનું સંચાલન ગંગોત્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવલી નગર અને તાલુકાની પ્રજાના બાળકોને શિક્ષણ મેળવવા વડોદરા શહેર સુધી ન જવું પડે તે આશ્રયથી કરાયું રહ્યું છે, જ્યાં આજરોજ ગંગોત્રીની અલગ અલગ શાળા વિભાગમાં અભ્યાસ કરતા સિનિયર કેજી અને જુનિયર કેજી ધોરણના 300થી વધુ બાળકોમાં દેશભક્તિની ભાવના કેળવવા વિવિધ સાંસ્કૃતિક ગીતો રજૂ કરાયા હતા। શાળામાં કરાતી સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓને વિવિધ સ્મૃતિઓ નૃત્ય રૂપે રજૂ કરાઈ હતી। હાજરજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને શાળાના બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપી તેમનો ઉત્સાહ વધારાયો હતો। ત્યારે શાળાના આચાર્ય તેમજ સ્ટાફ ટ્રસ્ટીઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય, શાળાના ટ્રસ્ટીઓ તેમજ સાવલી નગર પ્રમુખ હર્ષભાઈ પટેલ, ટ્રસ્ટી રમણ કાકા, શિલ્પાબેન અને નગરસેવક ભદ્રેશભાઈ પાઠક, ટ્રસ્ટી ઉમંગ કાકા, ડેરી ડિરેક્ટર રામસિંહ વાઘેલા અને વિદ્યાર્થીઓના વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ગંગોત્રી ચેરિટેબલ ટ્રસ્ટના વ્યવસ્થાપક મંડળના સેવાભાવી સભ્યશ્રીઓ તથા વાલીઓ, આમંત્રિત મહેમાનો, ગંગોત્રી શિશુ વિહારના જનક પાલક પોષક પરમ પૂજ્ય સદગુરુ સ્વામીજીની કૃપાથી આજે 38 વર્ષ પૂરા થયા છે। ગંગોત્રી શિશુ વિહારના 3 વર્ગો, નર્સરીના 3 વર્ગો, જુનિયર કેજીના 3 વર્ગો, સિનિયર કેજીના 3 વર્ગો, એમ કુલ 9 ક્લાસ ચાલે છે। એમાં 300થી 700 બાળકોએ ભણ્યું। આજે આ વાર્ષિક ઉત્સવ ઉજવી અને ખૂબ જ એમની કલા રજૂ કરી અને વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા। ઇન્દિરાબેન ભૂપેન્દ્રભાઈ પારેખ, ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।